નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। મોરબી જિલ્લામાં તો અનેક પ્રશ્ન જે પાટીદારની સેના બની છે એ લડી રહી છે, પરંતુ આજે મારે વાત કરવી છે અમરેલી જિલ્લાની। અમરેલી જિલ્લા ભાજપમાં થોડા ઘણા સમયથી આ વિખવાદ ચાલી રહ્યો છે અને એ વિખવાદ હાલ ભારતીય જનતા પાર્ટીનો જે વિખવાદ છે એ ચરમસીમાએ આવી પહોંચ્યો છે અને તેના અનુસંધાને જે ત્યાંના સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખના લેટર પેડ પણ ડમી બનાવી અને ભાજપના જ જે એમએલએ છે તેમને બદનામ કરતા લેટર વાયરલ થયા હતા અને એ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ હતી। પરંતુ એ ભાજપની વાત કરતા ક્યાંક ને ક્યાંક મારે વિષય અત્યારે એ છે કે જે સામાજિક મુદ્દો છે, પાટીદાર સમાજની જે દીકરી ઉપર જે અત્યાચાર થયા છે, જે પાટીદાર સમાજની દીકરીઓનો વળઘોડો જે કાઢવાનો હોય, જે પીઢ ગુનેગારો હોય એમના જે રીતે સરઘસ કાઢવાના હોય એ પ્રકારનું સરઘસ આજ જે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે એમએલએના લેટર વાયરલ થયા હતા તે મુદ્દે જે એક આરોપી તરીકે તેમાં એક પાટીદાર સમાજની દીકરીનું નામ ક્યાંક ને ક્યાંક આવ્યું છે અને તે મુદ્દે હાલ તેમનું જે સરઘસ પણ જાહેરમાં કાઢવામાં આવ્યું છે, તેને લઈને અત્યારે અમરેલી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે। તો સામાજિક સંસ્થાઓ પણ આ મુદ્દે ક્યાંક ને ક્યાંક મૌન સાધીને બેઠી છે। તો પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે એ આ મુદ્દે અત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક આ મુદ્દો અને જે પાટીદાર સમાજની માંગ છે, જે રજૂઆત છે એ મૂકી રહ્યા છે। ત્યારે અત્યારે મારી સાથે મોરબીના જે પાટીદાર અગ્રણી છે મનોજભાઈ પન્નારા, તેમની સાથે મારે વાત કરવી છે। મનોજભાઈ, ચક્રવર્તી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। ખાસ કરીને અમરેલી જિલ્લામાં જે પાટીદાર સમાજની દીકરીનો જે જાહેરમાં સરભરા કરવામાં જેનો વરઘોડો કાઢવામાં આવ્યો એ મુદ્દે આપ શું પ્રતિક્રિયા આપશો? તમે જે રીતે કીધું એ રીતે મેં સોશિયલ મીડિયા અને મીડિયામાં જોયું કે જે પ્રકારે એક કુંવારી દીકરી જેનો બાપ ઘંટી ચલાવે છે દડવાની ગામડામાં અને 10-12 હજારની એક ઓફિસમાં નોકરી કરે છે અને એનો બોસ એમ કહે છે કે આ લેટર એક ટાઈપ કરી નાખો, એ ટાઈપિસ્ટ છે, એ ટાઈપ કરી નાખે છે અને આ ટાઈપ કરવાના ગુનામાં આ બહાદુર પોલીસ અને બહાદુર ગૃહમંત્રી એનું સરઘસ કઢાવે છે અને ત્યાંના બહાદુર ધારાસભ્ય અને બહાદુર ભાજપના નેતાઓ અમરેલીના આ દીકરીનો વરઘોડો, જે શબ્દ આપણે વાપરીએ છીએ બરાબર નથી, પણ એનો સરઘસ કઢાવે છે। જે એક લુખ્ખા ગુંડાઓનું સરઘસ નીકળવું જોઈએ એની જગ્યાએ આવા નિર્દોષ કહી શકાય એવા દીકરીનું એક સરઘસ કાઢે છે। એ ખરેખર નંદનીય બાબત છે, દુઃખદ બાબત છે। હું એમ કહું છું યોગેશભાઈ કે પોલિટિકલી ઇન્ટરનલ પોલિટિક્સ એ ભાજપમાંય છે, કોંગ્રેસમાંય છે ને આમ આદમી પાર્ટીમાંય છે। આમાં કોઈ પાર્ટી આરે લેવા દેવા નથી, પણ આવું કોઈ પણ પાર્ટીએ આ પ્રકારનું નીચી કક્ષાનું, હલકી કક્ષાનું અને બેન દીકરી કક્ષાનું રાજનીતિ અને રાજકારણ કરવું ન જોઈએ, એની હું નિંદા કરું છું, વખોડી કાઢું છું। અને કાલે જ અમે બધા યુવા મિત્રો અમારા જે છે એ અમરેલી જવાના છે જેલે અને દીકરીને મળવાના છે અને પરિવારને સાંત્વના આપવાના છે અને જે જરૂર પડે કાનૂની કાર્યવાહીમાં મદદ કરવી પડે એ કરવાના છીએ। પરંતુ મારો સવાલ એ છે કે આટલું નીચું રાજકારણ, હું એમ કહું છું યોગેશભાઈ કે આ વસ્તુ છે ને એ પ્રદેશ કાર્યાલય ભાજપની હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની હોય અથવા તો એના પ્રદેશ પ્રમુખો પાસે આવી સાનું મુની કાન ભમોરણી ચાલુ જ હોય કે આ અમારા તાલુકાનો પ્રમુખ આમ કરે છે ને આ નેતા આમ કરે છે ને આ ચૂંટાયેલો ધારાસભ્ય આમ કરે છે ને હારેલો માણસ આમ કરે, આ બધું કોમન છે। આવા લેટરો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે બધા જ પક્ષોની કાર્યાલયમાં રોજના ઢગલા આવતા છે। આવી બહુ મોટી વાત નથી, પણ આ લડાઈ છે ને એ અમરેલી જિલ્લાનો હવે બોસ કોણ બીજેપીમાં, આ એની લડાઈ છે। તમે સમજાય છે આખી આ લડાઈ છે એ વર્ચસ્વની લડાઈ છે ને એનો ભોગ આ દીકરી બની રહી છે, આપણો વિરોધી છે। બાકી બધા જ પક્ષોમાં એનું રાજકારણ કર્યા રાખે, આપણે એનો કાંઈ વાંધો નથી અને એ કરવાનું હોય, એ એક પાર્ટ ઓફ પોલિટિક્સ છે, એમાં આપણે વાંધો નથી। પણ એ પોલિટિક્સ, ઇન્ટરનલ પોલિટિક્સ કે પોલિટિક્સના ભોગે કોઈ દીકરી કુંવારી ગરીબ માવતરની દીકરીનું આ રીતે સરઘસ નીકળે ત્યારે ન બોલીએ તો ન ગુના કહેવાય કે આગેવાન તરીકે। કહેવાનો મારો મતલબ એ છે કે આ છે ને બિન અનુભવી પોલિટિશિયનો જે સંઘર્ષ કર્યા વગરના સીધા ધારાસભ્ય થઈ જાય, એક જેને કહેવાય કે જીવનમાં બહુ લાંબી સફર કરી ન હોય અને ખાલી ચાપલુસી અને પૈસાના જોરે ટિકિટ મળી જાય અને પછી નેતા બની જાય, ધારાસભ્ય બની જાય, ચૂંટાઈ જાય એક બ્રાન્ડના નામે, ભાજપના નામે કે વડાપ્રધાનના નામે કે મોદીના નામે, એટલે પછી એને છે ને આ મફતમાં મળી ગયું ને એના મોલ નથી હોતા। એટલે એ આવા ઇન્ટરનલ પોલિટિક્સમાં રાયચા વૈચારીએ। બાકી હું તમને ચેલેન્જ સાથે કહું છું, પીઢ રાજકારણી હોય તો આ વાતને અહીંયા
આમ જેને કહેવાય ને કાગળને કચરા ટોપલીમાં નાખી દે, આવી ખબર પડે કે વાત બંધ કરી દો, હવે આપણા નાપડા છે. આતા તો મૂળ ભાજપવાળા. આ વાતનું વતેસર છે. અને આ બિનઅનુભવી પોલિટિશિયન અને ધારાસભ્યનો પરચો છે. આમાં એફઆઈઆર ના હોય, આવું તો દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર આવી ખતબદ હોય રાજકારણની. આની એફઆઈઆર થોડી હોય. અને પોલીસે પાછી ડાય નહીં હોય. અહીંયા કોઈ નેતા ડાયો નહીં હોય ભાજપમાં. અહીંયા અમરેલી જિલ્લામાં એક અધિકારી એમને કીધું કે આનું સરઘસ ના હોય, આ તો તમારું ઇન્ટરનલ પોલિટિક્સ છે, આની એફઆઈઆર ના લેવાની હોય. પણ આ તો ક્યાં છે, એફઆઈઆર ધારાસભ્યના દબાણથી લીધી હોય અને આમાં એને સુરવીરતા બતાવવાનો કોશિશ કરી હોય. પણ એ ધારાસભ્યને ખબર નથી કે આ સુરવીરતા નથી, આ નામોસી છે, આ કરવાનું ન હોય. કદાચ કાંઈ ભૂલ હોય ને તો મોટો માણસ કોને કહેવાય, ધારાસભ્ય કોને કહેવાય? આવા કોઈ કારણસર એનો કાર્યકર્તા ભૂલ કરી જાય કે એની આ દીકરી જેવી કોઈ બીજી કોઈ પણ બાબતમાં ઘટનામાં કાંઈ ભૂલ થાય તો એને જતું કરવાનું હોય, એને માફ કરવાનું હોય અને અહીં કાઢવાનું હોય. એના બદલે આવડો મોટો વિષય લઈ અને આ ધારાસભ્ય નીકળી ગયા છે. મને લાગે છે, છેલ્લી વાત યોગેશભાઈ, કે આ ગુજરાતની કલંકિત ઘટનાઓ જે છે, ગુજરાતમાં જે કલંકિત ઘટનાઓ બની છે, એમાંની આ કલંકિત ઘટના કહી શકાશે. અને ગુજરાતની પ્રજા આ ઘટનાને કાયમ યાદ રાખશે. ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્ય. અને અમરેલી જિલ્લામાં પણ ક્યારેય આવી કોઈ દીકરીનો સરઘસ નહીં નીકળવું હોય એવું સરઘસ આ અક્કલ મઠાઓએ કાઢ્યું છે. એનું ખરેખર દુઃખ છે મને. ખાસ કરીને મોરબી જિલ્લાની જ આપણે વાત કરીએ તો મોરબી જિલ્લામાં પણ પાટીદાર સમાજની જે દીકરીઓ ઉપર લાંછન લગાવતા એક બેને જે વિડીયો વાયરલ કર્યા હતા, એના સ્ટેજના કાર્યક્રમ પણ આવ્યા હતા. ત્યારે પણ પાટીદાર સમાજની જે દીકરીઓ પર આંગળીઓ ચીંધાણી હતી. ત્યારે પણ પાટીદાર સમાજના મનોજભાઈ જેવા અગ્રણીઓએ, યુવા આગેવાનોએ જ આગેવાની લેવી પડી હતી. ત્યારે આ વખતે જ્યારે અમરેલીનો વારો છે, ત્યારે પણ પાટીદાર સમાજની દીકરીઓને જ્યારે બદનામ કરવાની વાત આવે છે, ત્યારે પણ મનોજભાઈ જેવા જ જે કાંઈ પણ સામાજિક કાર્યકર્તાઓ, જે નેતાઓ, જે કાંઈ પણ કહો એ આગળ આવી રહ્યા છે. શું આ બાબતે આપણી જે સંસ્થાઓ છે, જે મુખ્ય સંસ્થાઓ હોય, એ ઊંઝા હોય, ગાટીલા હોય કે સિચ્ચર હોય, એ સંસ્થાના પ્રમુખોની આ બાબતે કોઈ પણ પ્રકારની જવાબદારી આવતી નથી? જો તમે જે ભૂતકાળને યાદ કર્યો તો કાજલ હિન્દુસ્તાની નામની જે બહેન છે, એને પણ મોરબીની પટેલ દીકરીઓ અને નામ સાથે બધું જે બખાડા કર્યા હતા અને જેનું પોતાની ટીઆરપી માટે ભાષણ કરેલા હતા, એનો આપણે છડાચોક વિરોધ કર્યો હતો. લોકો શરૂઆતમાં કદાચ મારું સમર્થન નહોતા કરતા, પછી વાત સમજાણીને લોકોએ કીધું કે ના મનોજભાઈ તમારી વાત સાચી છે. કદાચ હું તો એમ કહું છું આ ઘટનાને આ ઘટના બંનેમાં કે અહીંયા આ દીકરીનો વાંક હોય અમરેલીમાં, તો પણ એ દીકરી છે, આપણી છે એમ માનીને જતી કરી દેવી હોય. અરે દીકરી, દરેક સમાજની દીકરી આપણી દીકરી છે એમ માનવાનું એક આગેવાન તરીકે, એક ધારાસભ્ય તરીકે. અહીંયા પણ મારી વાત એ જ હતી કે કાજલબેનને જો કહેવું હોય તો આપણી ક્યાં ના હતી, પણ બભમ કયો ક્યાં ના છે, કોઈ ઘટના બની. પણ આવી કોઈ ઘટના ન બને અને પોતાની ટીઆરપી માટે બોલે તો મારે બોલવું પડે. ત્યારે પણ સમાજના શ્રેષ્ઠીઓ મૌન હતા, આજે પણ મૌન છે. સમાજના શ્રેષ્ઠીઓ, હવે આને સમાજના શ્રેષ્ઠીઓ કેવા કે કેમ, એ નાના પાટીદારોએ, જે મધ્યમ વર્ગના પાટીદારો છે, એને વિચારવાનો સમય આવી ગયો છે. એ બોલાવે ને આપણે દોડ્યા જાય છીએ, તો હવે એને કહેવું પડશે આપણે આવે ત્યારે કે તમે અમારી પીડામાં ક્યાં જાઓ છો, તમે તમારી જ ફાઇલો ક્લિયર કરવાની છે. અહીંયા જયરામભાઈના દીકરા ઉપર એફઆઈઆર થાય ને ખબર પડે તો ધારાસભ્ય દોડીને જાય ને જયરામભાઈએ જાય એસપી પાસે રજૂઆત કરવા. પણ એક અમરેલીમાં દીકરી ઉપર અત્યાચાર થાય આવો તો એક પણ પાટીદાર આગેવાન નિવેદન ના આપે. મોરબીમાં આવી ઘટનાઓ નાના પાટીદારો ઉપર બને છે ત્યારે આગેવાનો ક્યાં જાય છે? હું એમ કહું છું યોગેશભાઈ, 5,000 કરોડ, એક આંકડો ખોટો ને હું સાબિત કરી દઉં, લાઈવ ડિબેટ કરવી તો કરી દઉં, 5,000 કરોડ 10 વર્ષની અંદર પટેલોના વ્યાજખોરીમાં વયા ગયા છે, માત્ર વ્યાજખોરીમાં. તો આ બાબતે કોઈને બોલવું જ નથી. પણ આગેવાનોની વ્યાજખોરી વિરુદ્ધ વી બોલતા શું થાય છે મને ખબર નથી, બળાત્કારીઓ ઉપર બી બોલતા શું થાય છે, અને લુખ્ખાઓ અને ગુંડાઓ ઉપર જી બોલતા શું થાય છે. ગુંડા એનાથી બોલાતું નથી. 5 દિવસનો તાઇફો કર્યો, એમાં એક ભડનો દીકરો આ ગુંડા ઉપર કે વ્યાજખોરી ઉપર કે ભૂમાફિયાઓ ઉપર કેમ જાણી એના બધા સાંઠગાંઠ અને પાર્ટનરો હોય, આ રીતે એને છાવરતા હોય ને એવી રીતે એને સાચવતા હોય. કમનસીબી છે. હવે આમાં તો માં ઉમા ખોડલ જ ક્યાંક ને ક્યાંક આપણે મદદ કરી શકે. બાકી આગેવાનો શા માટે આટલા બધા ડરે છે, બોલતા નથી, એ તો એ જાણે.
પરંતુ હું એવું માનું છું કે જે નવી પેઢીના લીડરશિપ છે એ ખરેખર જમીન ઉપર કામ કરી રહી છે. એ અલ્પેશ કથિરિયા હોય કે અમરેલીમાં જ્યાં ઘટના બની છે પારસ સોજિત્રા હોય કે બાકીના બધા જ મિત્રો અને અમારો સક્ષમ કાર્યકર્તા અંકિત જામનગર બે દી પહેલાં જ એનું દેહાંત થયું. આવા અનેક કાર્યકર્તાઓ જમીન ઉપર રહીને પટેલ સમાજનું, અન્ય સમાજનું, ગરીબ માણસોનું, નાના માણસોનું જે એનાથી બનતું તે કામ કરતા હતા અને કરી રહ્યા છે. આ તકે મારે ચક્રવાત દ્વારા એટલી જ વાત કરવી છે કે જે રીતે મોરબીમાં આપણે આખી લડાઈ ઉપાડી છે એના સારા પરિણામો મળી રહ્યા છે. છાત્રાલય મને સમાચાર મળી ગયા કે પોલીસ પેટ્રોલિંગ ચાલુ થઈ ગયું છે. રવાપર રોડ, સનાડા રોડ અને એસપી રોડ ઉપર પણ રાત્રે પણ પોલીસ જે રોમિયોગીરી કરતા લોકો ઉપર પણ પોલીસે દંડો વીંજો છે. અને બીજી જેટલી કોલેજો છે આમાં પણ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. હું આ તકે મોરબીની જનતાને કહું છું કે પટેલ કન્યા છાત્રાલય એ પટેલ કન્યા છાત્રાલય પટેલોના ટ્રસ્ટનું છે, એના દાનથી બનેલું છે. પરંતુ એમાં 5000 દીકરીઓ ભણે છે અને એમાં 1500 દીકરીઓ પટેલોની છે. બાકી 3500 દીકરીઓ જે છે એ બાકીના મોરબીના સમાજની દીકરી છે, મોરબીની દીકરી છે, બધી જ 5000. એટલે હું કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરતો. હું જ્યારે એમ કહું છું કે મોરબીની છાત્રાલય ઉપર સવારે 7 વાગે પોલીસે પેટ્રોલિંગ કરવું જોઈએ. એટલે કે દીકરી જ્યારે બસમાંથી આવે છે, દીકરી જ્યારે પોતાના ઘરેથી આવે છે તે રસ્તામાં કોઈ રોમિયો એને રંજાડે નહીં. તો એ 5000 દીકરીની વાત કરું છું, તમામ સમાજની દીકરીની વાત કરું છું. જ્યારે હું એમ કહું છું કે દીકરી છૂટે ત્યારે પોલીસ ઊભી હોવી જોઈએ, એનો અર્થ એમ છે કે હું સમગ્ર મોરબીની દીકરીઓની ચિંતાના મારા વિષયો છે. હું એમ કહું છું કે ઓનલાઈન ગેમિંગ બંધ થવું જોઈએ. તો હું એવું કહું છું કે પટેલોના મોબાઈલમાં ઓનલાઈન ગેમિંગ બંધ થવું જોઈએ? ના, હું આખા ગુજરાતના યુવાનોની ચિંતા કરું છું. એમાં તમામ સમાજના યુવાનોની વાત આવી જાય. ક્યાંક ને ક્યાંક ભલે અમુક વિઘ્ન સંતોષી નેતાઓ કે વિઘ્ન સંતોષી આગેવાનો કે વિઘ્ન સંતોષી જેને આ પેટ પીડા મારા અવાજથી ઉપડતી હોય ને એની રોમિયાગીરી બંધ થતી હોય કે એની વ્યાજખોરી બંધ થતી હોય આવક કે ક્યાંક ને ક્યાંક એની ગુંડાગીરી બંધ થતી હોય અને એની પર મારા કારણે એફઆઈઆર થતી હોય તેની બળતરા બોલે, એમાં મને વાંધો નથી. મને જ્ઞાતિવાદી ચિત્રે ખરાબ બોલે, ગાળો લખે મારી ફેસબુક લાઈવમાં, એનાથી મને કોઈ વાંધો નથી. પરંતુ હું મોરબીને ચોખ્ખું ચાંદી કરવાની વાત કરું છું. અને મોરબીની અંદર કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર ન થાય, અન્યાય ન થાય. અને કોઈ પણ કરનાર હોય એ પાટીદાર હોય તો પહેલાં એને ઠોકવાનો છે. યોગેશભાઈ, આપણે ગુંડો, લુખ્ખો, વ્યાજખોર, રોમિયો કે કબજાબાદ કે હની ટ્રેપવાળો કોઈ પણ જ્ઞાતિનો હોય એનાથી આપણે કોઈ ફેર પડતો નથી. અને હું સ્પષ્ટપણે માનું છું કે ગુંડાઓની, રોમિયાઓની, વ્યાજખોરોની, લુખ્ખાઓની કોઈ જ્ઞાતિ જ હોતી નથી, કોઈ ધર્મ હોતો નથી. એ ગુંડો જ હોય છે, લુખ્ખો જ હોય છે. એટલે આજે તમારા માધ્યમથી મોરબીની જનતાને ખાસ કહેવું છે કે અમરેલીની જે ઘટના બની છે એ દુઃખદ છે. કુંવારી દીકરી છે, નાના બા બાપની દીકરી છે, એની ઉપર આવો અત્યાચાર પોલીસે ના કરવો જોઈએ. સમજદારીપૂર્વક પોલીસે કામ કરવું જોઈએ. અને વરઘોડા કાઢવા હોય તો મોરબીમાંય કાઢવા હોય તો એવા જેના ઉપર 8-8, 10-10 ગુના જેના કાઢો ને. આ 31 ડિસેમ્બર લાખો રૂપિયાનો દારૂ મોરબીમાં કરોડોનો ઘુસાડી દીધો હોય એવા બુટલેગરો ઉપર કોયડો વીંજો ને. જે લોકો ગરીબોની જમીન ખાઈ જાય છે એના ઉપર કોયડો વીંજો ને. જે લોકો આત્મહત્યા કરવા બિચારા યુવાનોને મજબૂર કરી નાખે છે આવા તત્વો ઉપર તમે વરઘોડા કાઢો ને. કોણ ના પાડે છે? પણ નાનો અમથો ગુનો હોય અથવા તો નિર્દોષ કહી શકાય એવો ગુનો હોય એમાં અમરેલી જેવા શહેરોની અંદર વરઘોડા અથવા તો આ જે સરઘસ કાઢે યોગેશભાઈ એ બરાબર નથી. આ તકે કહેવું તો ઘણું બધું કહી શકાય એમ છે પણ સમયની મર્યાદા છે. તમે અમારું ઇન્ટરવ્યૂ લીધું ને અહીંયા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મોરબી ભાજપનો પણ વિખવાદ અત્યારે ચરમસીમાએ છે. ધારાસભ્યો ઉપર જિલ્લા પંચાયતના જ જે કારોબારી સદસ્યો હોય એ પણ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે તેમાં પણ પાટીદાર સમાજની જે ઘર સુધી જવાની વાત આવી છે તેમાં પણ મહિલાનું ઘર જે ભાંગ્યું છે એ આખો મુદ્દો ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતના સદસ્ય હોય એ પણ રસોડા સુધીની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે પણ આપણે મનોજભાઈ સાથે વાત કરીશું. મનોજભાઈ, જે રીતે કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય છે અને તે જ ભારતીય જનતા પાર્ટીના જે અજયભાઈ લોરિયા જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી વોરમાં પાટીદાર સમાજની એક દીકરીની વાત સામે આવી છે. શું કહેશો? જે અમરેલીનું પોલિટિક્સ છે એ જ મોરબીનું પોલિટિક્સ છે. અને તમે બધાને ભેળવી દો, બધાને લઈ લ્યો રાજનીતિમાં, પાર્ટીઓમાં, તો પછી આ જ પરિણામ આવવાનું છે. વજન વધે ને એટલે આપણે કહેવત છે, વડીલો કહેતા લાકડાના ભારે લાકડું ભાંગશે. પરંતુ હું યોગેશભાઈ મારા જાહેર જીવનની અંદર હું એવું તો ચોક્કસ માનું છું
કે કોઈ દી કોઈના ઘર સુધી ન જવું જોઈએ અને કોઈ દી કોઈના ધંધા સુધી ન જવું જોઈએ. મારે ને તમારે વાંધો હોય તો મારે ને તમારે છે, તમારા પરિવાર આમાં ક્યાં દોષિત છે? અને તમારે મારી હારે વાંધો હોય તો મારી હારે વાંધો છે, મારા પરિવાર હારે તમારે શું વાંધો છે? ખરેખર રાજનીતિ એ મુદ્દાઓ સાથેની રાજનીતિ હોય, વિષયો સાથેની રાજનીતિ હોય. માનો કે કોઈ વિષયમાં કોઈ નેતા એક કામ નથી કરતા તો એ પૂરતી લડાઈ હોય કે આ રોડ બરાબર નથી બનાવતા, પણ એને બીજે ક્યાંય કામ કર્યું હોય સારું તો કહેવું જોઈએ કે ભાઈ ત્યાં એને સારું કર્યું છે, એવું કામ અહીંયા કરે. બીજું, રાજનીતિ તો આજે છે ને કાલે નથી, પરંતુ તમે એટલું બધું પણ ખરાબ વાતાવરણ ન બનાવો કે કોઈના ઘર અભડાઈ જાય, કોઈના ઘરમાં આ વિષયો પહોંચી જાય અને કોઈનું ઘર બરબાદ થાય અને કોઈ પરિવાર વેરવિખેર થઈ જાય. આવી રાજનીતિ કરવી ન જોઈએ. કાદવ ઉછાળવાની તો બિલકુલ રાજનીતિ ન કરવી જોઈએ. હું ચક્રવાતના માધ્યમથી બંને લીડરોને એટલું તો ચોક્કસ કહીશ કે આમાં મહિલાઓની જે વાતો આવે છે બંને તરફથી એ બંધ થવી જોઈએ. એ દીકરી આજે કોઈ બીજાની છે, કાલે આપણી હોય અને કાલે તમારી પણ હોય. આપણા બધાના ઘરે મા બેન દીકરીઓ છે. તો આ પ્રકારની રાજનીતિ મોરબીમાં સદંતર બંધ થવી જોઈએ, ચલાવી જ ન લેવાય. સારા આગેવાનો કહેવું જોઈએ કે તમે બે નગર દરવાજાના ચોકમાં બથોબથ આવી જાઓ, પરંતુ પારિવારિક બાબતો જે છે અને એમાં મહિલાઓની બાબતો છે એમાં તમારે ક્યારેય છાંટા ઉડાડવા ન જોઈ. અને હું તો જાહેર જીવનના નવા ઉભરાતા તમામ લીડરોને કહું છું કે રાજનીતિ કરજો, પરંતુ એવી રાજનીતિ ન કરતા કે જે તમારે પોતાને પછતાવવું પડે અથવા તો એ રાજનીતિ તમારી ઉપર થાય. સામો ઘા જ્યારે તમારી ઉપર થાય ત્યારે તમને ન ગમે એવું પોલિટિક્સ તમારે ક્યારેય નહીં કરવું જોઈએ. યોગેશભાઈ, હું જાહેર જીવનમાં છેલ્લા 20-25 વર્ષથી આ છું. આમ જોવા જાય તો તમે એક પણ દાખલો નહીં બતાવી શકો કે કોઈ મહિલા ઉપર રાજનીતિ કરી હોય કે એટલી પરિવારની રાજનીતિ કરી હોય. મારી પાસે કેટલાય લોકો એવા આવે છે કે આનું મારી પાસે આ છે, આનું મારી પાસે આ છે. હું સદંતર એને પણ કહું છું કે કોઈ બદનામીની રાજનીતિ કરવાની થાય એવી રાજનીતિ નહીં કરવાની. આપણી રાજનીતિ શુદ્ધ હોવી જોઈએ, મુદ્દા સાથેની હોવી જોઈએ. જે રાજનીતિ અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહજી કરતા હતા, આ પ્રકારની શુદ્ધ રાજનીતિ કરવી જોઈએ. એવી પારિવારિક કે મહિલાઓને ઢસડી અને કોઈને બદનામ કરવાની રાજનીતિનો હું સખત વિરોધી છું. કોઈના પરિવાર, કોઈના ધંધા, કોઈના રોટલા, કોઈના રસોડા, આ પ્રકારની રાજનીતિ જે લોકો કરી રહ્યા છે એને સદંતર રીતે બંધ કરવા જોઈએ અથવા તો એને કહેવું જોઈએ કે આ રાજનીતિ બંધ કરો. અને જો આવો ચીલો પડ્યો તો આગ ક્યાંક કોઈ ખૂણે લાગી છે, એ આગ ધીરે ધીરે બધાના ઘર બાળતી મારા ને તમારા ઘર સુધી પહોંચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ તો આક્ષેપ કરીને મૂકી દેવા છે યોગેશભાઈ. હું આમ એક્ઝામ્પલ તરીકે કહું કે આમ ને આમ છે યોગેશભાઈ, હવે કોઈ તપાસ નથી કરવાની, લોકો માની લેવાનું. તમે કહો કે મનોજભાઈ તો આમ ને આમ છે, લોકો માની લે. એટલે આ રીતની રાજનીતિ બંધ થાય મોરબી માટે ઘાતક છે. અને આવનારા જે યુવાનો નવા જે બધા જ મેં હમણાં બધા જ શુભેચ્છા આપી હતી બધા જ યુવાનોને, આમ આદમી પાર્ટીના હતા, કોંગ્રેસના હતા, ભાજપના હતા, બધા યુવાનોને આ તકે મારે કહેવાનું છે કે શુદ્ધ રાજનીતિ કરજો, મુદ્દાની રાજનીતિ કરજો, લોકોના કામ કરીને રાજનીતિ કરજો. અને ક્ષણિક કોઈ ઉપર તમે કાદવ ઉઠાડીને કાંઈ કોઈ બદનામ નથી થઈ જતું અને કોઈ એવું કરીને કોઈ મોટો નેતા પણ રાતોરાત નથી થઈ જતો. સમાજના આગેવાન કે પાર્ટીના નેતા બનવા માટે તમારે લોહી પસીનો એક કરવો પડે, રાતદી કામ કરવું પડે, લોકો વચ્ચે રહેવું પડે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી પડે અને તમારે તમારું દાયિત્વ નિભાવવું પડે. ત્યારે તમે એક સારા નેતા બની શકો છો. એટલે ક્ષણિક લાભ કદાચ મળી જાય, પણ જ્યારે એ ઘા તમારી ઉપર આવે ત્યારે તમે સહન ન કરી શકો તો એવો ઘા કોઈ ઉપર ના કરવો જોઈએ, એવું મારું માનવું છે. તો આ હતા મનોજભાઈ પનારા, જેમને ઘણા મુદ્દાઓ પર અત્યારે વાત કરી. તેમાં ખાસ કરીને જે મહિલાઓને લઈને જે રાજનીતિ થાય છે એ ન થવી જોઈએ. બીજી, જે કાંઈ પણ પાટીદાર સમાજના વિષયો આવે છે ત્યારે સંસ્થાઓએ સામે ચાલીને આ મુદ્દે જે કાંઈ પણ વિષયો હોય એમના માટે અવાજ ઉઠાવવો જોઈએ. આ પ્રકારની વાત અત્યારે મનોજભાઈએ કરી છે અને આ મુદ્દા અગાઉ જે પ્રમાણે મનોજભાઈ લડત આપી છે અને એ પ્રમાણે જ હજી પાટીદાર સમાજ માટે હોય કે અન્ય કોઈ દીકરીઓ હોય અને અન્ય થતું હોય તે મુદ્દે મનોજભાઈએ ખાતરી આપી છે કે તે ન્યાય માટે સતત લડતા રહેશે.